દિલ્હીની આગ બાદ અમદાવાદ ફાયર વિભાગનું આક્રમક ચેકિંગ સિંધુ ભવન અને ઇસ્કોન રોડ પર હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. નિયમ વિરુદ્ધ કામગીરી કરનારને ફાયર વિભાગ નોટિસ પાઠવશે. બોડકદેવની હોટલ પ્રાઇડમાં ફાયર સેફટીમાં ખામી મળી આવી હતી. હોઝરીલ લીકેજ હોવાથી હોટલ પ્રાઇડને કડક નોટિસ અપાઈ છે. ગઈકાલે પણ અમદાવાદમાં 35 જેટલી હોટલને નોટિસ અપાઈ હતી. ફાયર સેફટી મુદ્દે અમદાવાદ ફાયર વિભાગની કડક કાર્યવાહી થઈ રહી છે. દિલ્હીની એક હોટલમાં આગ લાગ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ પણ એક્શન મોડમાં છે અને અમદાવાદમાં આવેલી હોટલોનું પણ સરપ્રાઇઝ ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આજે જે પહોંચ્યા હતા બોડકદેવ ખાતે આવેલી પ્રાઇડ હોટલની અંદર, પરંતુ ત્યાં જે છે મેન્ટેનન્સનો અભાવ જોવા મળ્યો અને જે હોઝરીલ હોય તે હોઝરીલમાંથી પાણી લીકેજ થતું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને ફાયર વિભાગ દ્વારા જે છે નોટિસ જે છે પાઠવવામાં આવી છે. સાથે સાથે અન્ય જે મેન્ટેનન્સ છે તેનું પણ જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારે દિલ્હીમાં આગ લાગી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા, ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની અલગ અલગ જે હોટલોમાં છે એ જ સરપ્રાઇઝ ચેકિંગ જે હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજે જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ જે હાથ ધરવામાં આવ્યું છે, તેમાં આજે બોડકદેવ હોય, સિંધુ ભવન અને ઇસ્કોન રોડ ઉપર જે જે 5 સ્ટાર હોટલો આવે છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે ફાયરની જે સેફટી જે સિસ્ટમ આખી લગાવવામાં આવી છે તે કેવા પ્રકારે કાર્યરત છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું. હાલ જે પ્રકારના દ્રશ્યો પ્રાઇડ હોટલની બહારના જે છે એ જોવામાં આવી રહ્યા છે કે જે તમામ જે છે એ ઇક્વિપમેન્ટ જે છે એ વ્યવસ્થિત કામ કરી રહ્યા છે કે નહીં તેની ખાસ ધ્યાન રાખવામાં આવતું છે. ને તેની જે સરપ્રાઇઝ ચેકિંગ કરતું કે પાણીનું પ્રેશર ક્યાં સુધી પહોંચે છે તેનું પણ જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રાઇડ હોટલની અંદરથી જે છે એ પાણી પ્રેશર જે બહાર કાઢવાની હોઝરીલ હોય છે તે હોઝરીલની અંદર ખામી આવતા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા તેને નોટિસ જે છે પાઠવવામાં આવી છે. કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.